વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ પાકી કેરીમાંથી બનતી એવી નવી જ રેસીપી. તો આ રેસીપી છે ને ફક્ત 5 મિનિટમાં બનીને તૈયાર થાય છે. તો પાકી કેરીની આ રેસીપી તમે જો એકવાર બનાવી લેશો તો વારંવાર આ રીતે બનાવવાનું પસંદ કરશો. તો જ્યારે કેરીની સિઝન હોય ત્યારે ઢગલાબંધ માર્કેટમાં કેરી મળતી હોય છે અને કેરીની સિઝન છે ને એપ્રિલ મહિનાથી શરૂ થઈ જાય છે અને જુલાઈ મહિના સુધી કેરીની સિઝન હાલે છે. તો જ્યારે કેરીની સિઝન હોય ને ત્યારે કેરીમાંથી ઘણી બધી વસ્તુઓ બનીને તૈયાર થતી હોય, જેમ કે કાજુ મેંગો મિલ્કશેક, કેરીનું જ્યુસ, રસપુરી, કેરીની મીઠાઈ, ઘણી બધી વાનગીઓ બનીને તૈયાર થતી હોય. અત્યારે તો હું તમને ખાલી ફક્ત થોડી વાનગી બોલી અને કહું છું. તો આ રેસીપી આપણે ફક્ત 3 વસ્તુમાંથી જ બનાવી અને તૈયાર કરવાની છે. તો ચાલો હવે આપણે પાકી કેરીમાંથી બનતી એવી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો તેના માટે અહીંયા મેં 3 પાકી કેરી લીધી છે. જુઓ, કેરી બહુ મસ્ત મજાની મળે છે. સિઝન હોય ત્યારે કેરી ખાવાની ખૂબ મજા પડે છે. હવે આપણે એક કાચનું બાઉલ લઈ લઈશું. તો તેના માટે આપણે પહેલાં મોઢિયાનો ભાગ કટ કરી લઈશું અને આ રીતે આપણે સીડ કાઢીશું. જો આ રીતે આપણે કેરી કટ કરીએ ને તો કેરી છે ને ઝડપથી કટ થઈ જાય અને વધારે કેરી બગડે પણ નહીં. બગડે નહીં એટલે સાલમાં ન રહે. જો આ રીતે જો એકદમ સરસ કેરી કટ થાય છે. આ રીતે કેરી કટ કરીએ ને તો વધારે કેરી વ્યર્થ ન જાય અને સાલમાંથી ઇઝીલી રીતે નીકળી જાય. તો હવે આપણે કટ કરેલા કેરીના ટુકડાને કાચના બાઉલમાં એડ કરતા જઈશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો. તો આ રીતે આપણે બીજી કેરીમાંથી પણ પલ કાઢી લઈશું. તો જો અહીંયા આપણે બધી કેરીને આ રીતના કટ લગાવી દીધા છે. હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું. જ્યુસરનો વાટકો લઈશું મિક્સર જારમાં અને તેમાં કેરીના ટુકડા એડ કરી દઈશું. આમાં આપણે 2 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. તમે ખાંડની જગ્યાએ સાકર પણ લઈ શકો છો. તો આ રીતે આપણે થોડું ગળ પણ એડ કરીએ ને કેરીમાં તો તેમાંથી છે ને મીઠાશ સરસ આવે. ખાંડ એડ કર્યા બાદ આપણે 1 કપ જેટલું દૂધ લઈ લઈશું અને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો જો અહીંયા આપણે કેરીને સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખી છે. સરસ નીકળી ગયો છે કેરીમાંથી. જો બિલકુલ કેરીનો ટુકડો નથી દેખાતો. તો હવે આપણે આ ગ્રાઇન્ડ કરેલા કેરીના રસમાં આઈસ ક્યુબના થોડા ટુકડા એડ કરી દઈશું, જેથી રસ છે કેરીનો તે સરસ ઠંડો રહે. તો જો ફેર ઉનાળાની કડકડતી ગરમીમાં આવી રીતનું કેરીનું ઠંડુ બનાવીને પીએ ને તો પીવાની ખૂબ મજા પડે અને આપણને ગરમી પણ ન લાગે અને લૂથી પણ બચીએ. તો હવે આપણે કેરીના રસને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. તો જો અહીંયા આપણે કેરીના રસને એક બીજા વાસણમાં એડ કરી દીધો છે. તો હવે અત્યારે આને આપણે સાઈડમાં લઈ લઈશું અને આગળની પ્રોસેસ હું તમને બતાવીશ. તો સર્વિંગ કરવા માટે આપણે 2 કાચના કપ લઈ લઈશું. કાચના કપમાં છે ને આ રેસીપી પીવાની ખૂબ મજા પડે છે. થોડા આપણે કેરીના ટુકડા એડ કરી દઈશું. આપણે આમાં 1 ચમચી સબ્જા એડ કરી દઈશું. આ સબ્જાને મેં અડધો કલાક પહેલાં પલાળ્યા હતા. બહુ સરસ પલળી અને ફૂલી ગયા છે. જુઓ, તે આપણે ગ્લાસમાં એડ કરી દઈશું. થોડો આપણે રસ એડ કરી દઈશું. તો અહીંયા મેં વેનીલા આઈસ્ક્રીમ લીધું છે, તે આપણે 1 નાનો ચમચો એડ કરી દઈશું. વેનીલા આઈસ્ક્રીમ એડ કરવાથી છે નાનો ટેસ્ટ સરસ આવે. તો અહીંયા મેં આ રીતની બદામની કતરણ કરી નાખી હતી. જો લાંબી સ્લાઇસમાં આ રીતની લાંબી કટ કરવાની, તેને આપણે થોડી એડ કરી દઈશું. કેરી અને દૂધનો રસ તૈયાર કર્યો હતો તે એડ કરી દઈશું. અને ઉપરથી પણ આપણે ફરીથી 1 ચમચો આઈસ્ક્રીમ એડ કરી દઈશું. વેનીલા આઈસ્ક્રીમ લીધું છે મેં. થોડા કેરીના ટુકડા એડ કરી દઈશું. ઉપરથી પણ આપણે ફરીથી બદામની કતરણ એડ કરી દઈશું. પછી છેલ્લે આપણે એન્ડમાં લઈ લઈશું તૂટી ફૂટી એડ કરવાથી છે ને દેખાવ સરસ આવે. તો અહીંયા આપણો મસ્ત મજાનો મેંગો મિલ્કશેક બની અને થઈ જશે તૈયાર. જો આ મેંગો મિલ્કશેક છે ને તમે બહાર લેવા જાઓ ને તો મોંઘો મળે છે અને ચોખ્ખું તો બધી વસ્તુ મળતી જ નથી. તો જો તમે આ રીતે ઘણી ચોખ્ખી વસ્તુથી બનાવીને તૈયાર કરો ને તો એકદમ આપણને સસ્તામાં તૈયાર થાય છે અને બધી ચોખ્ખી અને શુદ્ધ વસ્તુમાંથી બનીને તૈયાર થાય છે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. બહુ સરસ બનીને તૈયાર થાય છે મેંગો મિલ્કશેક. તો જુઓ, બન્યો છે ને જોતાં જ પીવાનું મન થઈ જાય તેવો. તો આ મેંગો મિલ્કશેકની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળશું આવી જ નવી રેસીપીઓ સાથે.
ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.